प्रकरण 45 श्रेयस्कर संबोध धारा श्रेणी 1। प्रथम वचनामृत। किसी को क्रोधित नहीं करना, किसी के क्रोध को बढ़ा देना अपने आप क्रोध करना बराबर है। પૂજ્ય શ્રી કોઈને પણ ક્રોધિત ન કરવા પ્રબોધે છે। સમજી લો કે તમે કોઈને ક્રોધ ઉત્પન્ન નથી કર્યો, પણ સામેની વ્યક્તિ કોઈ કારણસર કોઈ માટે ક્રોધે ભરાયેલ છે। આવા સમયે તેનો ક્રોધ વધી જાય તેવું કંઈ તેને કહેવું નહીં કે કંઈ કરવું નહીં। સામી વ્યક્તિના ક્રોધના કારણે આપણે પણ વિક્ષિપ્ત થઈ જઈએ છીએ અને આપણા શરીરના કોષોમાં પણ ક્રોધજન્ય તરંગો પ્રગટ થઈ જાય છે, જે અંતે આપણી અધ્યાત્મ યાત્રામાં જ બાધા કરે છે। આથી જ પૂજ્યશ્રીએ કોઈનો ક્રોધ વધારવો તે પોતે જ ક્રોધ કરવા સમાન છે એમ સમીકરણ આપ્યું છે। વચનામૃત 2। સાધુ કા यथार्थवादित्व। साधु कटु नहीं होते हैं किंतु यथार्थवादी होते हैं। કેટલીક વાર સજ્જન કે સાધુ પુરુષ કડવું કહેતા હોય તેમ લાગે છે, પણ વાસ્તવમાં તેમ હોતું નથી। આપણને તેમની વાણીમાં કડવાશ લાગે છે કારણ કે આપણે આપણી જાત પ્રત્યે નિષ્પક્ષ હોતા નથી। વન ઇઝ નોટ ઇમ્પાર્શિયલ ટુ વન સેલ્ફ। સાધુ પુરુષોનું દર્શન નિષ્પક્ષ હોય છે, વળી તેઓ નિરપેક્ષ હોય છે, એટલે તેઓ આપણને જે સાચું યથાર્થ હશે તે જ કહેતા હોય છે। આટલો વિવેક આવી જાય તો તેમના વચનને આપણે સાચા અર્થમાં ઘટાવીને આપણું વર્તન સુધારી લઈશું એ નિશ્ચિત છે। ત્રીજું, संत गुरु और ईश्वर अभिन्न। ईश्वर और गुरु में अंतर नहीं, संत और ईश्वर में अंतर नहीं। भगवान को भक्त प्रिय होता है, गुरु को शिष्य प्रिय होता है। संत गुरु ही होते हैं, गुरु शिष्य का शासन कर सकते हैं। પૂજ્યશ્રીએ સંત ગુરુ અને ઈશ્વરની એકરૂપતા પ્રબોધી છે। સાચા સંત અને બ્રહ્મનિષ્ઠ ગુરુમાં પરમાત્મા પ્રગટ થઈ ચૂક્યા હોય છે। આથી પરમાત્મા અને ગુરુ સંતમાં અંતર કેવી રીતે હોઈ શકે? બીજી વાત એ કરી છે કે સંત માત્ર અંધકારમાંથી પ્રકાશમાં લઈ જનાર હોવાથી તે ગુરુ સ્વરૂપ જ છે। ભલે આપણા સદગુરુ એટલે કે દીક્ષામંત્ર દેનાર ગુરુ અન્ય હોય, પણ એથી અન્ય પ્રકાશપ્રદ સંતને ઓછા સન્માન યોગ્ય ન ગણાય। એમાં પણ ગુરુભાવ રાખવો, પરંતુ સદગુરુ નિષ્ઠા ન ચૂકવી। અન્ય પ્રકાશપ્રદ સંતની ઉપેક્ષા ક્યારેય ન કરાય। ત્રીજી વાત એ કરી છે કે શિષ્ય પર શાસન કરવાનો ગુરુનો અધિકાર ખરો કે નહીં? હા, આ પ્રેમમૂલ અધિકાર છે। જે રીતે માતા કે પિતાને સંતાન પ્રિય હોય છે તો તેને સન્માર્ગે રાખવા તેઓ તેના પ્રત્યે કડક બને કે તેને દંડ કરે છે, તે જ રીતે સદગુરુ સતશિષ્યને દુર્માર્ગે જતો રોકવા શાસન કરે તે યોગ્ય જ છે। એટલું જ નહીં પણ તે અતિ અનિવાર્ય પણ છે। જો શિષ્યને ખરાબ લાગશે એમ માનીને ગુરુ તેને અનુકૂળ વ્યવહાર જ કરે તો તે શિષ્યને દુર્માર્ગે જતો બચાવી નહીં શકે। આથી ઉત્તમ વૈદ્ય જેમ કટુ ઔષધ આપીને દર્દીને સાજો કરે, તેમ ગુરુ પણ શાસન કરીને શિષ્યને શ્રેયના માર્ગે સ્થિર બનાવી શકે છે। वचनामृत 4। भूतकाल के विचार वमलों से बचो, बीती हुई बातों का विचार नहीं करना। दुख में रोना नहीं और सुख में हंसना नहीं। પૂજ્યશ્રી અહીં સમત્વ માટે પ્રબોધ કરે છે। સામાન્ય રીતે માણસનું મન ભૂતકાળની ઘટનાઓ અને ભવિષ્યની કલ્પનાઓમાં ફસાયેલું રહે છે। ભૂતકાળની ઘટનાઓ પર બહુ વિચાર વમળમાં રોકાઈ રહેવું એટલે ભૂતકાળની ઘટનાઓને અતિ મહત્ત્વ આપવું। ભૂતકાળના સર્વ કાર્યો કંઈ સમત્વ બુદ્ધિથી નથી થયા હોતા। આપણા અહંકારથી, સત્તાના મદથી, સારા દેખાવાના ભાવથી, પ્રલોભનથી, સ્વાર્થથી કે એવા જ કોઈ અયોગ્ય ભાવથી પણ થયા હોય છે। આપણે જ્યારે સાવધ બનીને સત્પ્રવૃત્તિ પરાયણ અને સમબુદ્ધિયુક્ત બનીએ છીએ
ત્યારે ભૂતકાળમાંથી ધડો લઈને વર્તમાન જીવન સારી રીતે અને સમત્વના ભાવથી જીવવું એ જ યોગ્ય છે. જો ભૂતકાળની ઘટનાઓના વમળોમાં જ મન ફસાયેલું રહે તો આધ્યાત્મિક ઉત્થાન ન થઈ શકે. એ જ રીતે ભવિષ્યની રૂઢી પરિકલ્પનાઓ પણ વાસ્તવિક નથી હોતી. તે યોગની ભાષામાં છાયાઓ કે આભાસો જ હોય છે. આથી તેમાં રાચવું તે મનની ઉચ્છૃંખલતા છે. માટે સાધક ભક્તે સાવધ થઈને આવી વૃત્તિઓને નિરોધવી. બાકી રહી વાત વર્તમાન જીવનની. વર્તમાન જીવનમાં અનુકૂળ અને પ્રતિકૂળ સ્થિતિને લીધે સુખ કે દુઃખની સંવેદનાઓ થતી હોય છે. પૂજ્યશ્રી જણાવે છે કે તેમાં સમતા રાખવી. પરમ પૂજ્ય રામસુખદાસજી મહારાજ કહે છે કે કષ્ટનો પ્રસંગ અને દુઃખ જુદા છે. કષ્ટનો પ્રસંગ પ્રારબ્ધવશ હોય છે, પણ અંતરમાં થતું દુઃખ મોહને લીધે હોય છે. આવું જ સુખના પ્રસંગનું છે. પ્રારબ્ધાનુસાર એટલે કે કર્માનુસાર અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગ કે સ્થિતિ થાય પછી સુખ કે દુઃખ જે મોહથી થાય છે તેનાથી વેગળા રહી શકાય છે. આને જ સમત્વ કહે છે. સમત્વની સ્થિતિ થતાં આપણી શાંતિ જળવાઈ રહે છે. વચનામૃત 5. कौन दिखता है? मानव कभी बड़ा नहीं है, कर्तव्य बड़ा है. मनुष्य का चरम लक्ष्य दूसरों को सुख देना है, द्रव्य नहीं. जो आत्मवत सर्वभूतेषु प्राणी मात्र में अपने आप के जैसा देखता है वही देखता है, बाकी सब अंध है. दूसरों का दुख दूर करने का प्रयत्न करना वही ज्ञान है. પૂજ્યશ્રીએ અહીં કર્તવ્યની જ મહત્તા દર્શાવી છે. જગતમાં જે વ્યક્તિઓ મહાન બની છે તે તેમના ઉત્તમ કર્તવ્યોને લીધે જ. આ કર્તવ્યો ક્યાં હોઈ શકે? તો તેની સ્પષ્ટતા કરતાં કહ્યું કે અન્યજનોના દુઃખ દૂર કરવા અને તેમને સુખ પહોંચાડવું. આ ઘણી મોટી વાત છે. વાસ્તવમાં આ જ પરમાત્મા સાક્ષાત્કારનું સહજ પરિણામ છે. પરમાત્મા પ્રાપ્તિ તે જીવનનું લક્ષ્ય છે, પણ તેની નૈસર્ગિક નીપજ આત્મવત સર્વભૂતેષુ સર્વ પ્રાણીઓમાં પોતાના જેવો ભાવ થવો તે છે. વાસુદેવ સર્વમ, સર્વ કંઈ પરમાત્મા છે. આ જ જ્ઞાનની પરાકાષ્ઠા એટલે કે ઉત્તમ જ્ઞાન. આવું દર્શન, આવો બ્રહ્માત્મ ભાવ એ જ પરમાત્મા સાક્ષાત્કાર છે. આવી દ્રષ્ટિ જેને થાય તે બીજાનું દુઃખ કેમ જોઈ શકે? તો તેનું દુઃખ દૂર કરવા અને તેને સુખ પહોંચાડવા પ્રયત્ન કર્યા વગર રહી જ ન શકે. આવો ક્રિયાત્મક બ્રહ્મભાવ થવો તે જ દર્શન છે. સર્વ પ્રતિ આવું ભાવ દર્શન જેમને નથી હોતું તેઓ વાસ્તવમાં દર્શનહીન જ છે. આથી આવા સર્વને અંધ કહ્યા છે. પરંતુ જેને સર્વમાં ભગવદ દર્શન થતું હોય તે સર્વનું દુઃખ દૂર કરવા જ પ્રયત્નશીલ હોય. આ જ સાચું જ્ઞાન છે. શ્રી ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ જણાવ્યું છે, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. 6ઠ્ઠા અધ્યાયનો 30મો શ્લોક છે. જે મને સર્વત્ર જુએ છે અને મારામાં સર્વને જુએ છે તેને માટે હું અદૃશ્ય થતો નથી અને તે મારા માટે દૂર થતો નથી. તાત્પર્ય એ છે કે આવા ભક્ત જ્ઞાની અને પરમાત્માનો નિત્ય સંયોગ બની રહે છે. શ્રી જયદયાલજી ગોયંકાજી જણાવે છે કે જે સમગ્ર જગતમાં ભગવાનને અને ભગવાનમાં સમસ્ત જગતને જુએ છે તેની દૃષ્ટિથી ભગવાન ક્યારેય ઓઝલ નથી થતા અને તે ભગવાનની દૃષ્ટિથી ક્યારેય ઓઝલ નથી થતા. તાત્પર્ય એ છે કે ભક્ત અને ભગવાનનો સંયોગ સદાને માટે અવિચ્છિન્ન બની રહે છે. વચનામૃત 6. बिना बुलाए आने वाले 3 साधु मौत और निद्रा बिना बुलाए आते हैं. અન્યત્ર કરેલું આ વિધાન ગુરુજીએ ફરીથી થોડા ફેરફાર સાથે અન્ય સ્થળે પણ આ વિધાન કરેલું છે. પૂજ્યશ્રીએ ત્રણમાં મુખ્ય તો સાધુનું અનાહુત એટલે કે વણ બોલાવીએ આગમન સૂચિત કર્યું છે. વ્યક્તિમાં પાત્રતા આવે
ઉચ્ચ સદ્ગુણો તરફનું વલણ દ્રઢ અને દૈવી સંપત્તિ સ્થિર થવા માંડે એટલે પરમાત્મા યોગ્ય સંતને આવી વ્યક્તિ પાસે જવા પ્રેરે છે. વ્યક્તિએ તેના આગમનની ઈચ્છા કરવાની રહેતી નથી. અધિકાર સંપન્ન થતાં સંત સ્વયં પધારે છે અને તેની સાધનામાં સહાયભૂત થાય છે. સતામ દર્શનમ પુણ્યમ, સંત સજ્જનોના દર્શનથી પણ પુણ્ય થાય છે. આજુબાજુ દિવ્ય આંદોલનો પ્રસરી રહ્યા અને તેની એ દિવ્ય ઓરામાં વ્યક્તિનું ઉત્થાન થાય છે. શરીરના કોષોની કાર્યક્ષમતા નબળી પડે અથવા કોઈક વાઇટલ અવયવમાં અવરોધ થાય એટલે વગર બોલાવે મૃત્યુ આવી પડે છે. તે જ રીતે નિદ્રાનું પણ છે. શરીરના કોષો થાકે એટલે નિદ્રા પણ અજ્ઞાત રીતે આવી જાય છે. 7મું વચનામૃત. स्त्रियों को स्वाहा का निषेध. अरुंधति का शाप है कि स्त्रियों को स्वाहा न करना चाहिए, नहीं तो वह जल्दी विधवा हो जाएगी. પૂજ્યશ્રીએ અહીં બહેનોને માટે યજ્ઞયાગાદિનો પ્રસિદ્ધ નિષેધ સૂચવ્યો છે. સૌભાગ્યવતી સ્ત્રી માટે પતિ સેવા જ સર્વોચ્ચ ધર્મ તરીકે વિહિત છે. નાસ્તિ સ્ત્રીણામ પૃથક યજ્ઞો ન વ્રતમ નાપ્યુપોષિતમ પતિમ શુશ્રુષતે યેન તેન સ્વર્ગે મહીયતે. સ્ત્રીઓને માટે પૃથક રૂપે કોઈ યજ્ઞ વ્રત અથવા ઉપવાસ કરવાની આવશ્યકતા નથી. કેવળ તે પતિની જે સેવા કરે છે તેનાથી સ્વર્ગમાં મહત્તા પામે છે. આમ છતાં જે સ્ત્રી સ્વતંત્ર યજ્ઞ કરે અને સમંત્રક આહુતિઓ આપે તેનું દુષ્ફળ થોડા જ સમયમાં વૈધવ્ય પ્રાપ્તિ દર્શાવ્યું છે. આથી જ સવારના વૈશ્વદેવ વગેરે પુરુષ સમંત્રક કરે છે, પણ સ્ત્રીઓએ સાયમ કર્મોમાં નિર્મંત્રક કરવાનું મનુસ્મૃતિમાં વિધાન છે. સાયમ ત્વન્યસ્ય સિદ્ધસ્ય પત્ન્ય મંત્રમ બલિમ હરેત વૈશ્વદેવમ હિ નામેતત સાયમ પ્રાતિર્વિધીયતે. સ્ત્રી સાયંકાળે રાંધેલા અન્નમાંથી મંત્રોચ્ચારણ કર્યા વિના જ બલિ આપે. સાયંકાળે અને પ્રાતઃકાળે બલિ વૈશ્વદેવ કર્મ કરવાનું આ શાસ્ત્રોક્ત વિધાન છે. તાત્પર્ય એ છે કે પુરુષ સવારે વૈશ્વદેવ કરે ત્યારે તેણે સમંત્રક બલિ દેવાનો હોય છે. એટલે કે અગ્નયે સ્વાહા, સોમાય સ્વાહા, અગ્નિશોમાભ્યામ સ્વાહા, વિશ્વેભ્યો દેવેભ્ય સ્વાહા, ધન્વંતરયે સ્વાહા, કુહવે સ્વાહા ઇત્યાદિ સ્વાહાકાર સાથે દેવભાગની આહુતિઓ આપવાની રહે છે. પરંતુ સાયંકાળે ધર્મપત્ની વૈશ્વદેવ કરે ત્યારે તેણે ઉપર જણાવેલ સ્વાહાયુક્ત મંત્રો બોલવાના નથી, પરંતુ જે તે દેવની ભાવના કરીને મંત્ર વગર જ તે દેવોને આહુતિઓ આપવાની હોય છે. 8મું. સ્વાહા ઓર આહા. સ્વાહા આહા એક હૈ, નિશ્ચય કર વિશ્વાસ. સ્વાહા સે હરિતોષીએ, આહા સે હરિદાસ. યજ્ઞમાં સ્વાહાથી દેવોને આહુતિઓ અપાય છે. તેનાથી પૃથક પૃથક દેવદેવી રૂપે રહેલ હરિ તુષ્ટ થાય છે. પરંતુ દિન દુઃખી કે જરૂરિયાતવાળાને ભોજન કરાવવાથી તેઓ તૃપ્ત થાય છે અને ઓહિયા એવો એટલે કે આહા એવો તૃપ્તિનો ઓડકાર ઉચ્ચારે છે. આમ અન્ન ભોજન કરાવવાથી હરિના દાસો ભક્તજનો તુષ્ટ થાય છે. યજ્ઞાંતે ભોજન કરાવવામાં આવે છે, તેથી વિશ્વરૂપે ભગવાન તૃપ્ત થાય છે. આને લગતું વિધાન પૂજ્યશ્રીએ અનેક સ્થળોએ કર્યું છે, જે અગાઉ વિવૃત્તિ સાથે આવી ગયું છે. પૂજ્યશ્રીએ યજ્ઞ અને તૃપ્તિ પર્યંત ભોજન કરાવવું આ બંનેને સમાન મહત્ત્વ આપ્યું છે. આધુનિકો મોટાભાગે ભૌતિકવાદી થઈ ગયા છે, આથી તેઓ યજ્ઞ યાગાદિમાં માનતા નથી, પણ આ બરાબર નથી. યજ્ઞનું ઘણું મહત્ત્વ હોવાનું પૂજ્યશ્રીએ જણાવ્યું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા, મનુસ્મૃતિ આદિ શાસ્ત્રો તથા સંતો વરસાદ, ધાન્ય અને પ્રાણીઓની પુષ્ટિ તેમજ દેવોની તૃપ્તિ માટે યજ્ઞોની ઉપયોગિતા હોવાનું જણાવે છે. અન્નદાનથી પરમાત્માની તૃપ્તિ કેવી રીતે થાય છે તે ઉપર જણાવ્યું છે. માટે જ પૂજ્યશ્રી સ્વાહા એટલે યજ્ઞ અને આહા એટલે ભોજન તૃપ્ત થયાના ઓડકારને બંનેને એક ગણે છે. વચનામૃત 9. જ્ઞાન કા લક્ષણ.
दूसरों का दुख दूर करने का प्रयत्न करना ज्ञान है। परमात्मा ज सर्व स्वरूपे विराजमान છે। આથી બીજાનું દુઃખ દૂર કરવાથી વાસુદેવ સર્વમાં વસેલા પ્રભુ પ્રસન્ન થાય છે। પરમ પૂજ્ય રામસુખદાસજી મહારાજ આને જ પ્રભુ ભક્તિ, પ્રભુ પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો માર્ગ જણાવે છે। બધામાં પરમાત્મા હોવાથી એ ભાવે કરેલી સેવા પરમાત્માને પહોંચે છે। સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ અને વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ। પરમાત્મા જ સર્વ કાંઈ છે એવી પ્રતીતિ કરનાર જ્ઞાની ભક્ત અતિ દુર્લભ છે। પૂજ્યશ્રીએ આ આશયથી જ અન્યનું દુઃખ દૂર કરીને તેની પ્રસન્નતા આપવી તેને જ જ્ઞાન કહ્યું છે। આ પ્રકારનો પ્રયત્ન કરવાથી ધીમે ધીમે સર્વ કંઈ પરમાત્મામય પ્રતીત થાય છે। दृढ़ संकल्प की जरूरत। 10वां विधान, जिसका दृढ़ संकल्प नहीं वह कुछ नहीं कर सकता। हम कार्य करेंगे या देह त्याग करेंगे ऐसा दृढ़ संकल्प होना चाहिए। जिसका मान होता है उसका अपमान भी होता है, जिसकी कीर्ति होती है उसकी अपकीर्ति भी होती है। शुभ कार्य अनायास अपने आप होता रहता है। अपने भीतर देखते रहना चाहिए कि हमारा उसमें कुछ स्वार्थ नहीं है ना। रोटी का चोर बनना नहीं, बेकार बोलना नहीं। પૂજ્યશ્રીએ સેવા કાર્ય ધર્મ માટે આવેલા શિષ્ય સમુદાયને અહીં દ્રઢ સંકલ્પયુક્ત થવા જણાવ્યું છે। અલબત્ત આ પરમાર્થ માટે તો સત્ય છે જ, પણ વ્યક્તિ જીવનમાં ઉન્નતિ સાધવા માટે પણ સત્ય છે। દ્રઢ સંકલ્પ સાથે પૂર્ણ પુરુષાર્થ પણ આવશ્યક છે, અનિવાર્ય છે। પૂજ્યશ્રીએ 27/4/1956 રોજ પોરબંદરમાં જે વ્યાખ્યાન આપ્યું હતું તેમાં આજ જણાવ્યું હતું, अपनी शक्ति के अनुसार भरसक पुरुषार्थ करना ही चाहिए। लक्ष्य सिद्धि व सुख प्राप्ति के हेतु तो विशेष पुरुषार्थ करना ही पड़ता है, और परिणामे सफलता प्राप्त न हो तब ईश्वरीय सहायता की प्रार्थना करें, ईश्वरीय प्रेरणा की प्रार्थना करें। प्रार्थना में उद्वेग या हाय हाय नहीं होनी चाहिए, परंतु अनुरागपूर्ण प्रपन्न भाव होना चाहिए कि हे मेरे मालिक, तेरी जो इच्छा है उसी में मेरा हित है। मनुष्य की सबसे भारी शोचनीय दशा यह है कि वह पुरुषार्थहीन और आचरण शून्य हो जाता है। प्रायः इसी महा अनिष्टप्रद दोष से मनुष्य का जीवन प्रगतिहीन बीत जाता है। मैं आपसे अनुरोध करता हूँ कि आप अपने अनुभवों को लेकर सोचिए कि आपके कितने विचार केवल विचार रहे हैं और कितनी आकांक्षाएं विफल व अपूर्ण रही है। ऐसा क्यों? इस पर कभी गहराई से सोचा है? संतोष माने पुरुषार्थहीनता ऐसा भी कोई समझ लेता है, परंतु यह ध्रुव है कि ऐसा समझने वाले में या तो प्रमाद होगा या ऐसी कोई अक्षमता होगी या दंभ व अहम से पुष्ट जबरदस्त बुद्धिवाद होगा। संतोष वृत्ति का यह अर्थ यह कदापि नहीं है कि प्रमाद से पड़े रहना या दारिद्र्य के अभावों से पीड़ित रहना या पुरुषार्थहीन रहकर प्रारब्ध के फलभोग की प्रतीक्षा करते रहना। यह ध्रुव है कि बिना पुरुषार्थ के प्रारब्ध फलता नहीं है। सच्चाई के साथ आत्मनिरीक्षण करने पर चौकस मालूम पड़ेगा कि दृढ़ निश्चय और संकल्प का अभाव, अनियमित दिनचर्या, अस्तव्यस्त जीवन शैली, दीर्घसूत्रता, अकर्मण्यता या वाणी विलास के परिणाम को आप अपना प्रारब्ध या नसीब समझ रहे हो और औरों को भी वैसा समझा रहे हैं चातुर्य से, परंतु प्रारब्ध या नसीब का सीधा सरल अर्थ होता है सतत पुरुषार्थ। इसलिए अच्छे प्रारब्ध के लिए पुरुषार्थ में सतत संलग्न रहना चाहिए। पुरुषार्थहीन अर्थात विकासहीन जीवन तो कुकुर शुकर का होता है। ગુરુદેવ કી સન્નિધિના 3જા ભાગના પાના નંબર 171 અને 72 પરથી આભાર સાથે પૂજ્યશ્રીએ સફળતા માટે દ્રઢ સંકલ્પ અને પ્રબળ પુરુષાર્થ પર ભાર મૂક્યો છે। 9/11/1950ના રોજ નૂતન વર્ષના સંદેશમાં રાજકોટના પ્રવચનમાં લૌકિક અને આધ્યાત્મિક બંને પ્રકારની ઉન્નતિ માટે
સુદૃઢ સંકલ્પ, એકલક્ષિતા અને પુરુષાર્થને आवश्यक गणाव्या છે। लौकिक या पारलौकिक दोनों प्रकार के कार्यों में दृढ़ संकल्प से ही सफलता मिलती है। दृढ़ संकल्प न रहना इसका अर्थ है कि मन की निर्बलता है। ऐसी निर्बलता तो मृत्यु के समान है और परिणाम में वह मृत्यु से भी भयंकर है जो जीवन को ही व्यर्थ कर देती है। गुरुदेवनी सन्निधि में प्रथम भागमांथी आ विधान है 128 पेज ऊपर थी। देखो, प्रयत्न सफल कब होता है? धर्म, अर्थ, काम और मोक्ष, इन चारों पुरुषार्थों में सफलता प्राप्त करनी है तो एकाग्रता अनिवार्य है। एकाग्रता के लिए दृढ़ संकल्प, कृतनिश्चयी होना अनिवार्य है। दृढ़ संकल्प न होगे तो बारंबार विचलित होते रहोगे और परिणाम में निष्फलता पाओगे। आ पण गुरुदेवनी सन्निधिना पाना नंबर 127 છે પ્રથમ ભાગ। માન અપમાનને લક્ષમાં લીધા વગર શુભ કાર્ય કરવા પર પૂજ્યશ્રી ભાર મૂકે છે। શુભ કાર્યમાં થોડો પણ સ્વાર્થનો ભાવ આવે તો તેમાં માલિન્ય એટલે કે મલિનતા આવી જાય છે। માટે શુભ કર્મ પણ પ્રશંસા થાય કે માન મળે એવા ભાવથી તો નથી થતું ને, તે માટે સતત અંતઃનિરીક્ષણ કરવા જણાવ્યું છે। કોઈને ભોજન કરવામાં અનુદાર ન રહેવા અને વ્યર્થ જ બોલબોલ ન કરવા પણ સલાહ આપી છે। ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ।